હરિની કથા સત્સંગ સાંભળવો કાનથી એ બીજા પ્રકારની ભક્તિ છે. ત્રીજા પ્રકારની ભક્તિ છે સદગુરુના ચરણ ઉપર દ્રષ્ટિ રાખવી, ગુરુના દેહ ઉપર નહીં. ધ્યાન દેજો બરાબર. સદગુરુના ચરણ ઉપર પ્રીત રાખવી, એની ચરણ ઉપર જ દ્રષ્ટિ હોવી જોઈએ મારી તમારી. જ્યાં સુધી હું તમે ગુરુને દેહ ભાવથી જોશો ત્યાં સુધી મારી પાસે ગુરુ તત્વ પ્રગટ નહીં થાય. છે તો ખરું, આપણામાં પ્રગટ નહીં થાય. મારી તમારી દ્રષ્ટિમાં નહીં દેખાય, આપણને વ્યક્તિ લાગશે. એના ચરણ ઉપર દ્રષ્ટિ હોવી જોઈએ, એના પદ ઉપર. બંધવું ગુરુપદ પછી પદો પરાગા અનસુરુષી સુવાસ સરસ. ગુરુના ચરણાર વિંદના આંગળાના જે નખ છે, નખ, સંતોએ ગુરુના ચરણની કોઈ કિંમત નથી કરી, કોઈ નથી કરી શકતું. આ તો ખાલી એના નખની કિંમત બતાવે, નખની. ગુરુપદ નખ મનિગન જ્યોતિ. ગુરુના ચરણાર વિંદના જે આંગળાના નખ છે, નખ, એ નખ મણી જેટલા તેજ કરે છે, એની મણી જેટલી કિંમત છે સદગુરુના ચરણના નખ. જેને ગુરુચરણમાં પ્રીત થઈ જાય, બહુ ઊંચી ભૂમિકા છે. મેં તમને પહેલા કહ્યું છે, ગુરુના સાનિધ્યમાં રહેવું, સદગુરુની આજ્ઞામાં રહેવું એ બહુ કઠિન છે. જે સદગુરુને ઓળખી જાય એ મહાપદને પામી જાય. ભલે કંઈ ન કરે, ભલે એને કંઈ નથી આવડતું. ન જાનામી યોગ્યમ જપમ નૈવ પૂજા ન તો હમ સદા સર્વદા શંભુ તુંભ્યમ. મને કશું નથી આવડતું, મને મંત્ર નથી આવડતો, મંત્રહીન, ક્રિયાહીન, ભક્તિહીન. તારા ચરણ ઉપર મારી દ્રષ્ટિ છે. સદગુરુએ જે બતાવેલા માર્ગ ઉપર મારે તમારે એ ચરણ ઉપર પ્રીત રાખી અને એ ચરણને જોતા જોતા હાલ્યું જાવ. પડવા નહીં દે, ભટકવા નહીં દે. મારું તમારું મન સુરતા ગુરુપદની મેલ પર રાખો. એટલે જ ગુરુના ચરણની પૂજા થાય. ગુરુપદ પંકજ પૂજતા તીસરી ભક્તિ અપાન, ચોથી ભક્તિ મમ ગુણ ગના કરે કપટ તજી ગાન. રામચરિત માનસની કથામાં ભગવાન રાઘવ શબરીને બતાવે. ગુરુપદ પંકજ પૂજતા, દેહિક ભાવ નહીં. અને મેં પહેલા કહ્યું છે કે સદગુરુ દેહ નથી, વિદેહ છે. સદગુરુ બ્રહ્મ નથી, બ્રહ્મથી પણ પર છે. આપણે નથી ઓળખતા ગુરુ, આપણી આંખો કાશી પડે. ગુરુ પ્રત્યે વારી જાય માણા, માથા આપી દે ગુરુ પ્રત્યે. આ પેલા ઇતિહાસના પાના ખોલીને જવું. ગોરખનાથ બાબા એક યોગી પુરુષ, તત્વવેતા પુરુષ, નિર્ગુણ બ્રહ્મને માનનારો પુરુષ. પોતાના ગુરુ સદગુરુ મસંદરનાથ બાબા અને ગોરખનાથ બાબા એક ગામની માલપા આવ્યા ભિક્ષા માગવા માટે. ગોરખનાથ બાબા ગયા. ગુરુ ગામના પાદરમાં વડલાના વૃક્ષની નીચે બેઠા. સત્ય ઘટના ગોરખ સંહિતામાં લખે છે. ગોરખનાથ બાબા ગામમાં આવી અને એક દ્વાર ઉપર આવીને આદેશ ભિક્ષાન દેહી ભાવતું કરીને ઉભા રહ્યા. હવે એ બેને આગલી રાતે
સાસમાં પલાળેલા ટાઢા વડા બનાવેલા, વડા ચારના લોટના. કાળી સૌદશને દી આપણે કુંડાળું કરે ને ગામડામાં મૂકે ઈ વડા. એટલે રાતના ટાઢા પડ્યા હતા. એ વડા લઈ થાળીમાં લઈ અને ગોરખનાથ બાબાના ખપ્પરમાં નાખ્યા. વાસી ગોરખનાથ બાબા ગુરુની પાસે આવ્યા, સદગુરુને જમાડ્યા. બધાય વડા ખાઈ ગયા. ગોરખનાથ બાબા પાસે કાંઈ રહ્યું નહીં, પ્રસાદય ન રહ્યો. ગોરખનાથ બાબા ઊભા છે. મચ્છન્દ્રનાથ બાબાએ કહ્યું, ગોરખ આદેશ ગુરુજી. ક્યાં બાત હે બતાવો. બોલે બેટા આ શું લાવ્યો? બોલે એ તો શું હોય મને ખબર નથી. બોલે આ મને બહુ મીઠા લાગ્યા, હજી લઈ આવી દે ને. ગુરુનો આદેશ થયો, બીજી વખત માગવા જાય. એ દ્વાર ઉપર આવીને આદેશ કરીને ઉભા રહ્યા. ઓલી બેને કીધું કે મહારાજ હમણાં હજી તું ભિક્ષા લઈ ગયો અને પાછો આવ્યો. બોલે બેન આ તે બનાવ્યું એ શું હતું? બોલે એ તો ઝારના લોટના વડા હતા, સાસમાં પલાળીને. તો કે એવા ફરીને બનાવી દે ને. કા? બોલે મારા ગુરુને જોતા છે, મારા ગુરુને ખાવા છે, મારા સદગુરુએ મગાવ્યા છે. ઓલી બેન થોડી જ્ઞાની પુરુષ હતી. ગુરુ પ્રત્યે કેટલી આની નિષ્ઠા છે એ જોવા માટે એણે પૂછ્યું કે હું તને વડા બનાવીને આપું તો તું બદલામાં શું આપ? ગોરખનાથ બાબાએ કહ્યું, મારા ગુરુ હાટું થઈને તું માગી આપું. તું કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ. બોલે આપીશ. બોલે આ વચન આપ્યા પછી ફરી નહીં જા ને? બોલે નહીં, હું ગુરુનો લાલ છું, વચન આપ્યા પછી ફરાય નહીં. તો થોડી વાર બેસું તને વડા બનાવી દઉં. થોડી વાર બેઠા, વડા બનાવીને તૈયાર કર્યા અને હાથમાં થાળી લઈને ખપ્પરમાં નાખવાની તૈયારી કરે ને કહે છે કે મારું વચન યાદ છે? બોલે હા. હું માગું એ આપીશ ને? બોલે હા. તો એક કામ કર, તારી એક આંખ કાઢીને દઈ દે. હાથમાં રહેલો સિપ્પો લઈ ગોરખનાથ બાબાએ આમ ભરાવી ડોળો કાઢી અને બેનને આપી દીધો. કાલે વડા લઈ ગુરુની પાસે આમ હાથ રાખેલો, કોણીએથી રક્તની ધાર થઈ, ખપ્પર મૂકી અવળું ફરીને ગોરખનાથ બાબો ઉભા રહ્યા છે. લોહીના ટીપા ધરતી ઉપર પડ્યા. મચ્છન્દ્રનાથ બાબા વડા ખાય છે ને એમાં એનું ધ્યાન ગયું. એના મુખમાંથી શબ્દ નીકળ્યા છે, ગોરખ આદેશ ગુરુજી. આ તારા હાથમાંથી રક્તની ધાર કેમ થાય? શું થયું? બોલે કઈ નહીં બાપજી. બોલે નહીં બેટા, મારી સામું જો, તારા ગુરુનો આદેશ. ગોરખનાથ બાબાએ આમ મોઢું ફેર્યું, હાથ આમનો આખો હાથ લોહી વાળો છે. ગોરખ શું થયું બેટા? કઈ નહીં બાપજી. આ શું કર્યું? બોલે બાપજી તમને વડા ભાવતા હતા અને હું વડા લેવા ગયો અને વડાની બદલીમાં એ બેને મારી આંખ માગી મેં આપી દીધી. બાપ ગોરખ, તે તારી આંખ આપી દીધી? ગોરખે કહ્યું છે કે બાપજી એક આંખ તો શું, પણ મારા ગુરુ હાટું થઈને મારો જીવ માગ્યો હોત ને તયું આપી દે. આ છે સદગુરુની નિષ્ઠા, આ છે સદગુરુના ચરણની નિષ્ઠા. આવી નિષ્ઠા જેને, અને એ નિષ્ઠા જ કામ કરે, ગુરુ કામ નથી કરતો. ધ્યાન દેજો, તમારામાં એટલી નિષ્ઠા પેદા થવી જોઈએ, એવી અડગતા પેદા થવી જોઈએ ગુરુ ચરણ ઉપર. કંઠી બાંધી દીધી, મંત્ર આપી દીધો એટલે માટી બની ગયા ના. ગુરુના ઋણમાં રહેવું, ગુરુના સેવામાં રહેવું. ગુરુ જે કરે તે, આપણે તો એના પદ ઉપર અધિકાર છે, એના ચરણ ઉપર અધિકાર છે. એના પગલે પગલે, એના પગલાની રજ આપણને આળોટવાનું મળી જાય ને તો મારો તમારો ઉદ્ધાર થાય.
ગુરુ તારો પાર ન પાયો, દેવાય પંડિત લખે ગુરુ તારો પાર ન પાયો, એ ન પાયો, એ ન પાયો, પૃથ્વીના મારી એ જી તમે રે, તારો તો એ અમે કરીએ રે, ગુરુ તારો પાર ન પાયો, ગુરુ તારો પાર ન પાયો, એ ન પાયો, એ ન પાયો, પૃથ્વીના માલિક એ જી તમે રે, તારો તો એ અમે કરીએ રે, એ જી રે સંતો જમીન ને આસમાન, એ જેને મૂળ વિના બેઠરાયા રે, એ જી રે સંતો જમીન ને આસમાન, એ જેને મૂળ વિના બેઠરાયા, સ્તંભ વિના ઠેરાવ્યો સ્તંભ વિના ઠેરાવ્યો આકાશ, કે મેવારી જાવું મેવારી, પૃથ્વીના માલિક એ જી તમે રે, તારો તો એ અમે કરીએ રે, ગુરુ તારો પાર ન પાયો, ગુરુ તારો પાર ન પાયો, એ ન પાયો, એ ન પાયો, પૃથ્વીના માલિક એ જી તમે રે, તારો તો એ અમે કરીએ, એ જી કરીએ, એ જી કરીએ. કોણ પાર પામીએ કે ભાઈ ગુરુ, ગુરુ ગુરુ, ગુ નામ અંધારું, રૂ નામ પ્રકાશ, મારો ને તમારો હાથ પકડી આ મહાપંથના માર્ગ ઉપર પાપા પગલી ભરતા શીખવાડે, આંગળી પકડી ન કહે, બહુ ઊંચી ભૂમિકા છે સદગુરુની. ગુરુ તત્વ એવું છે, અને આ બધું ગુરુ કૃપાથી જ મળે છે, ધ્યાન દેજો બરાબર. દરેક મહાપુરુષને એના સદગુરુની કૃપા થાય પછી જ વ્યક્તિને ભીતરમાં નિજ તત્વનો અનુભવ થાય. જ્યાં સુધી ગુરુ કૃપા ન કરે ત્યાં સુધી નિજ તત્વનો અનુભવ થતો નથી. ઊંચી ભૂમિકા છે. ભાગશાળી જીવ ગણાય જે ગુરુની સાનિધ્યમાં રહે છે, ગુરુ નજરમાં રહે, કાયમ એની દ્રષ્ટિ આપણા ઉપર પડતી હોય. ત્રીજા પ્રકારની ભક્તિ છે, એના ચરણ ઉપર જોવું. હે ગુરુને પૂછીને પગલા ભરવા રે, ગુરુને પૂછીને પગલા ભરવા રે, હે મારા ગુરુને પૂછી પગલા ભરવા રે, ગુરુને પૂછીને પગલા ભરવા રે. એ કહે કે અટકી જા તો અટકી જાઉં, એ કહે કે ઊભો રહી જા તો ઊભો રહી જાઉં. એમાં મારું ને તમારું કઈક કલ્યાણ હોય છે તો જ કહે, નકર ન કહે.
અને ચોથી ભક્તિ તરત બતાવે કે ગુરુચરણમાં રહ્યા પછી કપટ કાઢી નાખો. નિષ્કપટ ભાવ. પડદો ના પ્રીત નો હોય, પ્રીત હોય ને પડદો ન હોય. અને એ નીકળી જ જાય. સદગુરુના ચરણમાં એના ઉપર આપણી દ્રષ્ટિ હોય એટલે ઓટોમેટિક આપણી કપટતા નીકળી જ જાય. નીકળી જ જવું પડે. સદગુણ આવે એટલે દુર્ગુણ વયા જાય. કારણ કે દુર્ગુણ બહારના છે, સદગુણ ભીતરના છે. કોઈ હારો માણસ આવે એટલે મોળો માણસ એની મેળે આખો ખાઈ જવાનો. કોઈ ખાનદાન ઉચ્ચ કોટીનો વ્યક્તિ આવતો હોય, હારા વિચાર વાળો, હારી બુદ્ધિ વાળો, તો દુરીજન માણસ છે એની મેળે ખસી જવાનો. એને કહેવું ન પડે નીકળે, કારણ કે એનાથી ડર લાગે. ગીતાજીની માલપા બતાવે આ સૂરી તત્વ ને સૂરી તત્વ. સૂરી તત્વ તો ભીતરમાં છે, આ સૂરી વૃત્તિ બહારથી આવે અને બહારથી આવે એ નીકળે. માલપા હોય એ ન જાય. સત્ય, દયા, દાન, કરુણા, પ્રેમ, ધ્યાન, ધારણા, આ બધું માલપાનું છે. એ બહારથી નથી આવતું. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા એ બધું બહારથી આવે. અને બહારથી આવીને આપણા મકાનમાં ઘર કરી જાય. આવે છે ભાડે રહેવાનું, પછી કબજો કરે. પછી એને કાઢવા માટે મોટા માણસને બોલાવવો પડે. કોકને પાઘડી આપવી પડે, કોકને હોપારી આપીને કહેવું પડે કે ભાઈ માલપા મારા, એમ સદગુરુને હોપારી આપીને કાઢે કે ભાઈ આ તારામાંથી કાઢે. એ ગુરુ કાઢી શકે. એણે જે મંત્ર આપ્યો, એણે જે શબ્દ આપ્યો, એણે મને તમને રેણી કેણી શિવરાગ શીખવાડ્યું હોય, એનાથી સદગુણ પેદા થાય. અને સદગુણ પેદા થાય એટલે દુર્ગુણ આપોઆપ નીકળી જાય. જવું જ પડે. ભલે ગમે એવા માથા ભારે થઈ ગયા હોય માલપા, પણ ગમે એવા માથા ભારે હોય તો માલપા દુર્ગુણ કાઢે કાઢે ને કાઢે. અને જ્યાં સુધી દુર્ગુણ ન જાય ત્યાં સુધી મૂળ ઘરમાં મૂળ મકાન માલિક આવી ન શકે. ઘણા નથી કબજો કરીને બેસી ગયા. આમાં તમને ખબર છે મકાનમાં એવી રીતે આમાં એમ છે. આમાં મૂળ વસ્તુ છે એમાં બધા કબજો કરીને બેસી ગયા એટલે મૂળ મકાન માલિકને દબી દીધા. હાસું તત્વ છે એને ઊંચું થવા દેતા નથી. ઓલા જ બધા બળવો કરે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, મારું તારું, અહંકાર, ષડરી પૂજે છે. ષડરી પૂજ બળવો કરે. માલપા રહેલા વ્યક્તિને દબાવે. પછી એકલો હોય શું કરે? જો એમાં કોઈ સદગુરુનો સહારો એને મળી જાય અને સદગુરુ એને બંદૂક એવી આપી દે અને બંદૂક એવી આપી દે ને પછી ભડાકા ચાલુ કરે તો ઓલા એની મેળાએ ભાગવા માંડે. જેમ આમ ખેતરમાં રોજડા આવે ને કેમ ભડાકા કરે ને રોજડા ભાગે. અમુક રોજડા એવા હોય ને ભડાકાથી નથી જતા. હા, એને પછી હાડલા બાંધે. ખેતરમાં આમ હાડલાની વાડ કરે. પછી એને ખબર પડી ગઈ કે આ ખોટા હાડલા છે. એટલે અમુક દુર્ગુણો એવા જળકઢા થઈ જાય ને તો માલપા જાતા નથી. એના કાઢવા માટે કાંઈક ગુરુને આમ મોટી બંદૂકને મોટી કાટીસવાળું બંદૂક ચડાવે ને તારે નીકળે. એટલે જ કદાચ અમારે અરજી પાઠી કહેતા હોય કે વાગે ભડાકા એ ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે. ઓ વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે. બાર બીજના ધણીને સમરું, બાર બીજના રે ધણીને સમરું, નકળંગની જાધારી
વાગે ભડાકા હરિ ભજનમાં વાગે ભડાકા ભારી રે નિષ્કપટ ભાવથી સદગુરુના ચરણમાં સેવવા આ ચોથા પ્રકારની ભક્તિ. અને પાંચમા પ્રકારની ભક્તિ છે ભરોસો, વિશ્વાસ. સદગુરુએ જે મંત્ર આપ્યો હોય, ગુરુએ જે માર્ગ બતાવ્યો હોય, એ મંત્ર ભલે દ્વાદશ અક્ષરનો મંત્ર હોય, પંચાક્ષર મંત્ર હોય, એકાક્ષર મંત્ર હોય, કોઈ પણ મંત્ર હોય, એ મંત્ર ઉપર દ્રઢ ભરોસો રાખો. એ પાંચમા પ્રકારની ભક્તિ છે. મેં પહેલાં કહ્યું છે તમને, મંત્રને કોઈ દી નાનો ન ગણવો, દુશ્મનને કોઈ દી નાનો ન ગણવો, રોગને કોઈ દી નાનો ન ગણવો, અગ્નિના તણખાને કોઈ દી નાનો ન ગણવો, એરુના કણાને કોઈ દી નાનો ન ગણવો, સિંહણના બચ્ચાને કોઈ દી નાનું ન ગણવું. કારણ કે હરિયલ ન હોય ઘર, એના ફળિયામાં આવીને કુંજર ફરે, પછી એને વયની વાતું ન હોય, ઓલા કેહરી બચ્ચાને કાગડા. આ કારે બધા વિકરાળ બને, કારે મોટા થાય નક્કી નહીં, રોગ કારે વકરી જાય નક્કી નહીં. એ જરાક થાય એ પેલા ડામી દેવું. સદગુરુએ આપેલો મંત્ર દેવતાઓને બંધનમાં નાખે, દેવતાઓને વશ કરે. મંત્રમાં એટલી તાકાત. એ મંત્ર ઉપર ભરોસો રાખો. મારા ગુરુએ આપેલો મંત્ર કોઈ દી ખોટો હોય. સદગુરુના વચન મારે સહેજે સવાયા. એ મંત્રથી કામ થાય. એ મંત્રથી બ્રહ્માદિક દેવતાઓ એની સામે હાજર થાય. એ મંત્રથી પરમાત્મા ગતિ આપે. જો ભરોસો હોય તો, વિશ્વાસ હોય તો. વિશ્વાસ તો કદાચ હોય છે, ભરોસો નથી રહેતો. વિશ્વાસઘાત થઈ જાય. મેં પહેલા કીધું, વિશ્વાસ અને ભરોસામાં ફેર છે. ભરોસો તો ભરોસો જ હોય, એમાં કાંઈ ફેર ન હોય. વિશ્વાસ ઘાત થઈ શકે. વ્યક્તિની માથે ઘણાને વિશ્વાસઘાત થયેલા, અને વિશ્વાસઘાત થઈ ગયેલો વ્યક્તિ કાયમ યાદ કરે કે ભાઈ આણે મારી ઉપર દગો કર્યો, આણે મારી ઉપર વિશ્વાસઘાત કર્યો. બાકી ભરોસો જે મૂકેલો, ભરોસો કોઈ દી તૂટતો નથી. એ ભોજલ કે ભરોસો જેને. સાવલિયા કુટુંબની અંદર થયેલો ભોજારામ બાપો લખે, ફતેપુર વાળો. એ ભોજલ કે ભરોસો જેને, અન મારો ત્રિકમજી પછી તારશે. દ્રઢ ભરોસો, અડગ, અચલ. મેરુ રે ડગે પણ જેના મંદડા ડગે નહીં પાનવાય. પછી ભલે ભાંગી પડે બ્રહ્માંડ, એવા ચિતડા રે એ ચડે નહીં હાસાસન. એવા ચિતડા રે ચડે નહીં સાચા સંતના રે. ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ, દિલડા રે એ જ દિલડા રે ડગે નહીં
ભલે નહીં ભાંગી પડે બ્રહ્માંડ દિલડા રે એ દિલડા રે ડગે નહીં હરિના દાસના એ જ ચિતડા રે ચડે નહીં આશા સંતના સંતના એ જ ચિતડા રે ચડે નહીં સાચા સંતના એ જ સંતના એ જ સંતના મન ડોલે નહીં મન ડગે નહીં ભરોસો શું કામ ડગી જાય છે આપણને વિશ્વાસ શું કામ નથી રહેતો એના 5 કારણો આપણા સંતો બતાવે છે પણ એ 5 કારણો આપતા પહેલા તમને ખાલી 5 મિનિટ આપું છું વધારે સમય આપીશ નહીં 5 મિનિટમાં તમારે જે બોલવું હોય એ બોલી નાખો એવા દિલડા રે ડગે નહીં હરિના દાસના એવા દિલડા રે ડગે નહીં હરિના દાસના રે ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ ચિતડા રે એ જ ચિતડા રે ચલે નહીં આશા સંતના ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ દીકડા રે એ જ દીકડા રે ચડે નહીં સાચા સંતના એ જ ચિતડા રે ચડે નહીં સાસા સંતના એ જ દીકડા રે ચડે નહીં સાચા સંતના તો ભક્તિ દેખાડવાનું નથી ભક્તિ ભીતરમાંથી થાય છે અને કહેવા જાય તો કોઈ હાસુ માને નહીં હા હાસુ માને એવા કોક હોય તો ઘાયલ કી ગતિ ઘાયલ જાણે પૂછો તો ખરા ઘાયલને સુધાય છે પૂછો તો ખરા ઘાયલને સુધાય છે પ્રેમનું અંશાર પણ એવો હશે વાતડિયું વગતાળિયું જણજણ ઝુજડિયું હેડા હેડા માનવી હેડી હેડી વાતો ચિત્તની વાતો કાંઈ સોરે નો સિતરાય શંકરા હે વેધુની વાતો એ તો કોક વેધુ થયા હોય એને ખબર હોય પ્રસૂતિની પીડા એ તો બાળકને જન્મ આપ્યો હોય એ જન્યતાને ખબર હોય બાકી બીજાને શું ખબર હોય હે ભાઈ એ વેદના એ દર્દ એ વિજોગ
એવી જગ્યાએ વાત કરાય કોક સમજીએ કે એને ભક્તિ, ભજન, ભોજન અને સ્મરણ આ ત્રણ વસ્તુ જાહેર કરાતું નથી. રામદેવજી મહારાજના આ નિજાર પંથની મહેલમાં બતાવે. ભક્તિ, ભજન, ભોજન અને સ્મરણ આ લાયકાત વાળા વ્યક્તિ મળે, અધિકારી મળે એને જ કહેવામાં આવે છે, બાકી બધાને કહેવામાં આવતું નથી. ભજન, સ્મરણ, ભોજન એ ગુપ્ત હોય છે, ખબર ન પડે, એ ભીતરમાંથી હોય છે, માલિક પાસે. જાહેર અગરબત્તી, હા એની મેળા એ સુગંધ ફેલાય, એક વાત અલગ છે. અગરબત્તી બળે તો એની મેળા સુગંધ ફેલાય, પણ ધ્યાન દેના સુગંધ ફેલાય ને એ વ્યક્તિ પછી બળી જાય છે, પછી રહેતું નથી, પછી અલોપ થઈ જાય છે. જેની જેની જગતમાં સુગંધ ફેલાણી એ વ્યક્તિ પોતે અંતર ધ્યાન થઈ ગયા. અંતર ધ્યાન એટલે માલપા ઉતરી ગયા, એને કહે છે અંતર ધ્યાન. નથી કહેતા ફલાણી ભાઈને ભગવાન દર્શન દે અને અંતર ધ્યાન થઈ ગયા. અંતર ધ્યાનનો અર્થ શું થાય? એને દર્શન દે અને એના અંતરમાં ઉતરી ગયો, એને કહે છે અંતર ધ્યાન. ક્યાંય અલોપ નથી થઈ જતો, આમાં ઉતરી જાય, અંતર ધ્યાન થઈ ગયા. સુગંધ ફેલાય તો પોતે બળી જાય, પોતે બળે પછી સુગંધ ફેલાય. અગરબત્તી બળે. ગુલાબનું ફૂલ ગુલાબ જળ બનતા પહેલા એને ઉકળતા પાણીની માલપા ઉકાળે અને પછી ગુલાબ મટી જાય અને ગુલાબ જળ બની જાય. ત્યાં તો પાંદડું ઓગળી ગયો હોય માલપા, એ ઓગળી જાય ગુલાબની પાંખડી, પછી જ ગુલાબ જળ બને, પોતે ખતમ થઈ જાય. નથી અમુક જગ્યાએ અમુક મહાપુરુષોની બહુ ખ્યાતિ ફેલાવવા માંડે એટલે પોતે નિર્વાણ પદ લઈ લે, પોતે સમાજમાંથી છોડીને નીકળી જાય. ભક્તિ દેખાવની નથી, ભક્તિ ભીતરમાંથી થાય, સ્મરણ ભીતરમાંથી થાય. અધિકારી મળી જાય એને આટલી વસ્તુ પ્રાપ્ત થાય. મારો કહેવાનો ભાવાર્થ કે જેણે નામ હારે નાતો જોડી દીધો એને નિજાર પંથી કહે છે. છેલ્લું નિજાર પંથનો અર્થ શું થાય? જેને નમ્રતા અને નિર્મળતા જેના જીવનમાં આવી જાય એને નિજાર પંથી કહે છે. સરળ સીતરા નિરમળ મેલવું અંતરનું અભિમાન, સરળ ચિત્ત રાખીને નિરમળ જેનું ચિત્ત નિર્મળ થઈ જાય, જેને નમ્રતા આવી જાય, નમતું થાય અને નમે એ બધાને ગમે. આંબાની ઉપર કેરી આવે ને પછી આંબો નમતો જાય. કોઈ પણ વૃક્ષને ફળ લાગે પછી ફળ નમે અને નમે તો એ બધાને ગમે. એની છાયામાં ઘણા જીવ બેહે. મને તમને કંઈક સત્તા મળી જાય, સંપત્તિ મળી જાય, કંઈક 5 પૈસા મળી જાય અને જો મારા ને તમારા ભીતરમાં નમ્રતા પેદા થઈ જાય તો એ સંપત્તિ કાયમ કાયમ લાગે. અકડ ન થવું. કાંઈક મળી જાય પછી આપણે તો આમ હજળ થઈને હાલીએ છીએ. નમતું રહેવું, નિર્મળ બનવું. કબીરા મન નિર્મલ ભયો
जैसे गंगा नीर पीछे पीछे हर भरे कहत कबीर कबीर। આવા નિજાર પંથના ઘણા અર્થો થાય છે. નાડી જોતા આવડી જાય, નજરું જેની હારી થઈ જાય, નાતો જોડતા આવડી જાય, આત્માની ઓળખાણ ભીતરમાંથી નિજ તત્વને જાણી જાય. બાબા રામદેવજી મહારાજ ને સદગુરુ બાળીનાથ બાબા આવા પ્રશ્નોના જવાબ આપે છે. બાબા રામદેવજી મહારાજ પૂછે છે કે બાપજી આ બીજ ધર્મ છે શું? બીજ એટલે શું? આ ધર્મની સ્થાપના કોણે કરી? આ મંડાણ કોણે માંડ્યા? આ નિજાર પંથનો શરૂઆત ક્યાંથી થઈ? આની માલપા કોણ કોણ હતા અને કોણે કોણે આ પાઠ પૂર્યા એ આપ વિસ્તારથી મને કહો. અને બાબા બાળીનાથભાઈ રામદેવજી મહારાજને કહે છે આ જ પ્રશ્ન ભગવાન શિવને ભવાની પૂછે કે આ તપારા કપાલની માલપા રહેલી બીજનો ચાંદ શું છે? આ પાઠ એટલે શું? નિજ તત્વ એટલે શું? બીજ તત્વ એટલે શું? આપ વિસ્તારથી મને કહો. આને અરજી પાઠી લખે. આ બાજુ બાળીનાથ બાબા રામદેવજી મહારાજને કહે, આ બાજુ ભગવાન શંકર ભવાનીને કહે, અને આ બાજુ અરજી પાઠી રામદેવ કથાની માલપા લખે છે. ઈ હું તમને કહું, તમે સાવધાન થઈને સાંભળો. ભવેશ્વર કહે સુનો રે ભવાની, સુણો સતી મંગલકારી, કથા સુણો સતી મંગલકારી, કથા સુણો સતી શંકર ભવાનીને કહે છે કે હે દેવી, તમને ધન્ય છે, તમે આ નિજાર પંથની કથા પૂછી. એના થકું અનેક જીવાત્માનો ઉદ્ધાર થાય. કથા લાવે, કથા કરાવે, એને અનેક યજ્ઞનું ફળ મળે છે. આ કથા જે કરાવે એને અતિશય ફળ મળે છે. ભગવાન શંકરના શબ્દો, ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, ધન્ય
હિમાલયની દીકરી, ધન્ય છે તને કે તે આ મહાધર્મની કથા પૂછી, અને આ કથા આ જગતને સુખ આપનારી થાય. આ કથા આ જીવને શિવ તરફ લઈ જનારી કથા જગતને ઉપયોગમાં આવશે. ભગવાન શિવના મુખમાંથી શબ્દ નીકળ્યા. કથા સુણો સતી મંગલકારી, કથા સુનો સતી મંગલકારી. જોવો રામાયણમાં આ જવાબ આપે. મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવનાય મંગલ હારી. પ્રભુ દશરથ અજીર વિહારી, પ્રભુ સુદશરથ અજીર વિહારી. બધા શાસ્ત્રોનું પ્રમાણ આપું. હરિની કથા મંગલ કરનારી છે. આ રામ કથાનું પ્રમાણ. ભગવાન શંકરે ભવારીને કીધું કથા સુણો સતી મંગલકારી. આ રામદેવ કથાનું પ્રમાણ. દેવી ભાગવત. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. ભાગવત. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષાય મંગલાય તન્નો હરિ. અને આપણા નિજાર ધર્મના પાઠનું પ્રમાણ. ગજાનંદ પાટે પધારો મંગલ મૂર્તિ વાળા. આ નિજાર ધર્મની કથા મંગલ કરનારી છે. આ પાટની કથા મંગલ કરનારી છે. આ કથા જે સાંભળે એ જીવ ધીરે ધીરે મહાધર્મના પંથ પર હાલતા ચાલતા હાલતા હાલતા ધીરે ધીરે શિવની માલપા ભળી જાય. અને શિવની માલપા ભળી જાય પછી જીવ રહેતો નથી, તેમાં ભળી ગયો ગણાય છે. આ કથા એટલે જ જીવને જગાડવા માટે સત્સંગની જરૂર છે. સત્સંગથી જ જીવ જાગે. સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રમાણ. હાલો ને જાય સત્સંગમાં, સત્સંગ મોટું ધામ છે. સત્સંગમાંથી રજા લઈએ સૌને જય શ્રી કૃષ્ણ છે. કોઈ જગ્યાએ કાંઈ વિરોધ નથી ભાઈ. વિરોધ બધા મેન તમે ઊભા કર્યા, બાકી આમાં તો બધા એકના એક છે. એના એ જ કહે છે સત્સંગ વગર જીવ જાગતો નથી. બિનુ સત્સંગ વિવેક ન હોય, અને રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. જીવને હરિ તરફ ગતિ કરવાનું કોઈ સાધન હોય તો એ પહેલું પગથિયું છે સત્સંગ. શઠ સુધરહી સત્સંગત પાઈ. હારા માણસના સંગમાં બેહવાથી મૂર્ખ માણસ પણ સુધરી જાય. શઠ સુધરહી સત્સંગત પાહી. કાગડો કોયલ થઈ જાય, બગલો હંસ બની જાય. એનો કલર ન ફરે પણ એના લખણ ફરી જાય. કાગડા જેવી બોલી હોય તો કોયલ જેવી વૃત્તિ થઈ જાય. બગલા જેવી વૃત્તિ હોય તો હંસ જેવી વૃત્તિ થઈ જાય. વાલીઓ લૂંટારો નારદનો સંગ થયો, મહાન ઋષિ બન્યો. પ્રમાણો અજામેલ, ગીત, ગણિકા આ બધા
નીચી કક્ષામાં હતા, પણ સંતનો સંગાથ થયો એટલે એ ઊંચી કક્ષામાં પહોંચ્યા. મારો કહેવાનો ભાવાર્થ કથા એ મંગલ કરનારી છે. બ્રહ્મ કુંભનો જ્યાં પાટ મંડાય, આધ્યાત્મિક માર્ગ અને આ ભક્તિનો સરળ માર્ગ, બે માર્ગ બતાવે છે. જ્યાં સુધી આધ્યાત્મિક માર્ગની માલપા આપણને કાંઈ હુજતું ન હોય, આપણા ભીતરમાં પડ્યું, ત્યાં સુધી આ પાટની જરૂર છે. સતયુગમાં પાઠ માંડ્યો, દ્વાપરમાં, ત્રેતામાં, કલયુગમાં એનું વર્ણન મેં આપને શરૂમાં કહી દીધું. કલયુગમાં માટીના સિંહાસન ઉપર ભગવાન બેઠો, એટલે આ શરીર છે એ માટીનું છે, પંચભૌતિક શરીર છે. 5 વસ્તુની બનેલી કાયા, એની માલપા રહેલું તત્વ એને નકળંગ કહે છે, એને નિજાર પંથની મહાજ્યોત કહે છે, એને બીજ તત્વ કહે છે, એને બ્રહ્મ તત્વ કહે છે, એને તત્વમસી કહે છે, એને નિજાનંદ કહે. રહે છે ક્યાં? આ શરીરમાં. એટલે જ કદાચ મેઘધારવાએ લખ્યું કે માટી કેરા આ કળશ થાય કા, માટી કેરા માટી કેરા આ કળશ થાય કા, આ માથું માટી કેરા આ દેહ અન માટીના સિંહાસન બેઠા મારા નકળંગ. આ ઘટમાં બેઠા, ઘટમાં બેઠેલો ઘનશ્યામ, આમાં જ્યોતિ સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ, નિજાનંદ સ્વરૂપ, આત્મ સ્વરૂપ, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, સતનામ સાહેબ, જે તમે આને કેવું હોય કયો, બાકી છે અહીંયા ભીતરમાં, આ માટીના સિંહાસન ઉપર. આમાં ગોતવાની જરૂર છે. ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે, ક્યાંય બહાર નથી. એ આમ હળિયું કાઢે હરી નહીં મળે. સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ મુક્તાનંદ સ્વામીનું આ કીર્તન છે. આમ હળિયું કાઢે હરી નહીં મળે રે, હરી બેઠો તારા ઘટડાની માએ, આમ હળિયું કાઢે હરી નહીં મળે રે. કોઈ ગોતે એને ગંગામાં, કોઈ ગોતે એને જમુનામાં, કોઈ ગોતે કાશી મથુરામાં, તારો હીરો ખોવાણો ખોઈ નાખ્યો. હતું યારી બેઠો, ખજાનો બેઠો ખોઈ, કામણ ગારું કોઈ કે હવે પાદર તમારે પોરા.